સર્વેને જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ મહાત્માએ અધ્યાય 28મો. વાનરને લેવા વિમાન આવ્યું. શ્રી નારાયણ બોલ્યા. તે સાંભળી ચિત્રગુપ્ત પોતાના દૂતોને કહેવા લાગ્યો, પ્રથમ આ લોભથી પરાભવ પામ્યો હતો, પછી તેણે ચોરી કરી હતી, માટે પ્રથમ પ્રેતપણાને પામી પાછળથી તેનો જન્મ વાનર યોનિમાં થશે, ત્યાર પછી હું નરકમાં દુઃખો દઈશ. આમ ચિત્રગુપ્તે કહ્યું એટલે ભયંકર દૂતોએ તે બ્રાહ્મણને સમાચાર લગાવતા પ્રથમ ફળથી રહિત અને નિર્જન વનમાં પ્રેતપણાને પમાડ્યો. તે બ્રાહ્મણ બહુ કાળ સુધી પ્રેતની જાતિમાં પામી ભૂખથી વ્યાકુળ થતાં નિત્ય ગાઢ વનમાં ભટકતો, પ્રેતના જન્મમાં રહેલા દુઃખનો અનુભવ કરીને પછી ફળની ચોરીથી વાનરનો અવતાર પામ્યો. જંબુખંડમાં આવેલા ફળને પુષ્પોવાળા શોભિત કાલંજર નામના પ્રસિદ્ધ પર્વત ઉપર દેવોના રાજાએ બનાવેલો સરોવરના સરખો અપ્સરાઓને સેવ્યાયોગ પાપને ટાળનારો, દેવોને પણ દુર્લભ મુર્ગતીર્થ એવા નામે પ્રસિદ્ધ ઉત્તમ કુંડ હતો કે જેમાં કરેલા શ્રાદ્ધથી પિતૃઓ સદગતિ પામે છે. ત્યાં દૈત્યોના ત્રાસથી દેવો મૃગરૂપે બની અને નિરંતર ભય વિના ફરતા હતા. એથી એ મૃગતીર્થ કહેવાય છે. ત્યાં એ બ્રાહ્મણ મનુષ્યોના દેહમાં ફળની ચોરી કરેલા પાપથી પ્રથમ વાંદરાનો જન્મ પામ્યો. નારદ બોલ્યા, ત્રણેય લોકને પવિત્ર કરનારા રમણીય મૃગતીર્થમાં કરોડો પાપવાળા દુષ્ટ વાંદરનો કેમ નિવાસ કર્યો? હે ઋષિ, હે નાથ, મારા મનમાં રહેલા સંદેહને દૂર કરો. સૂત બોલ્યા, હે બ્રાહ્મણો, આ પ્રમાણે નારદે પૂછતા અતિ પ્રસન્ન થયેલા તપના ભંડાર નારાયણ નારદ મુનિનો સત્કાર કરતા બોલ્યા, કોઈ ચિત્રકુંડળ નામનો પ્રસિદ્ધ મોટો વૈશ્ય હતો. તેની સ્ત્રી પતિવ્રતા તારક નામની હતી. તે બંનેએ ભક્તિથી પુણ્યકારી શ્રી પુરુષોત્તમ માસ કર્યો અને શ્રી પુરુષોત્તમ માસ પૂરો થયો. જ્યારે છેલ્લો દિવસ આવ્યો ત્યારે સ્ત્રી સહિત હર્ષવાળા ચિત્રકુંડળે ઉદ્યાપન કર્યું. વેદ અને વેદના અંગોના પારને પામનાર સ્ત્રીઓ સહિત ગુણવાળા બ્રાહ્મણોને ઉદ્યાપનનો વિધિ કરવા બોલાવ્યા. હે નારદ, ધનના લોભથી કંદર પણ ત્યાં આવ્યો. જ્યારે ઉદ્યાપનનો વિધિ પૂરો થયો ત્યારે ચિત્રકુંડળે અતિ ઉગ્ર દાનોથી સ્ત્રીઓ સહિત બ્રાહ્મણોને સંતોષ્યા. સંતોષ પામેલા સગડાઓને ઘણી દક્ષિણા આપી. દક્ષિણાથી સંતોષ પામેલા બ્રાહ્મણો ઘરે ગયા, પણ અતિ લોભી કંદર રોતો રોતો તેની આગળ ઊભો રહ્યો અને વિનયથી ગદગદ કંઠે કહેવા લાગ્યો, હે ચિત્રકુંડળ વૈશ્ય, તમે વિધિપૂર્વક પુરુષોત્તમ વ્રત સારી રીતે કર્યું છે તેવું કોઈ ઠેકાણે આગળ કોઈએ પણ કર્યું નથી. આજે તમે કૃતાર્થ છો અને ભાગ્યવાન છો. પિતાને અને માતાને ધન્ય છે કે જેઓએ તમારા જેવા વૈષ્ણવ પ્યારા પુત્રને પેદા કર્યો. આ શ્રી પુરુષોત્તમ માસ ધન્યથી પણ અતિ ધન્ય છે, કેમ કે જેની સેવાથી આ લોકને પરલોકનું ફળ મળે છે. હે વૈશ્યોના પાળનાર, તમારી પૂજા જોઈને હું ચકિત થયો છું. તમે આ મોટું કર્મ કરેલું છે એમાં સંદેહ નથી. હે બહુ દાન દેનારા, તમે બ્રાહ્મણોને આનંદથી પુષ્કળ ઉત્તમ ધન આપ્યું, પણ હું ભાગ્યહીન હોવાથી મને કેમ નથી આપતા? આમ તેણે જણાવ્યાથી ત્યાં એણે ધન આપ્યું. તે ધનને તેણે પૃથ્વીમાં દાટ્યું. એણે શ્રી પુરુષોત્તમ માસની મોટી પૂજા જોઈ અને ધનના લોભથી પુરુષોત્તમ માસની સ્તુતિ કરી. ધનના લોભથી કરેલ એવી પણ પૂજા દર્શનની મોટાઈથી અને પુરુષોત્તમની સેવાથી મૃગતીર્થમાં આવ્યો. સૂત બોલ્યા, જ્યારે ધનના લોભથી સ્તુતિ કરેલ છતાં પણ દર્શન તથા સ્તુતિથી દુષ્ટ વાંદરાને પણ સારા તીર્થની સેવા થઈ, ત્યારે હે દ્વિજો, પુરુષોત્તમ દેવની આદર સહિત શ્રદ્ધા વડે દર્શન તથા સ્તુતિ કરનાર સ્ત્રીવાળા પુરુષને સારા તીર્થને સેવા થાય એમાં તો કહેવું જ શું? નારદ બોલ્યા, હે બ્રાહ્મણ, અતિ શીતળ જળવાળા, સુંદર છાયાવાળા અને સુંદર ઝાડોથી શોભિત રમણીય વનમાં વાંદરાની વસ્તી થવાનું કારણ કહો. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, જે સાંભળવાથી પાપનો નાશ થાય છે તે કારણ હું કહું છું, માટે સાંભળો. જ્યારે સર્વ કામના ફળને આપનારા દશરથના પુત્ર રામે સમુદ્રમાં પુલ બાંધી અને દુષ્ટ રાવણને માર્યો, ત્યારે ભગવાને વિભીષણના સિવાય રાક્ષસો બાકી રાખ્યા ન હતા અને અગ્નિ શુદ્ધ થયેલા સીતાને સ્વીકાર્યા હતા. એ સમયે દશમુખવાળા રાવણના વધથી પ્રસન્ન થયેલા બ્રહ્મા, મહાદેવ, ઇન્દ્ર વગેરે દેવોએ હે રામ, તમે વરદાન માંગો એમ કહ્યું. ત્યારે ભક્તોને અભય કરનારા રામ બોલ્યા, હે દેવો, હમણાં તમારે જો વરદાન દેવું હોય તો મારું વચન સાંભળો. અહીં રાક્ષસોએ જે સુરા વાંદરોને હણ્યા છે
તેઓને તરત મારી આજ્ઞાથી અમૃતની વૃષ્ટિ વડે જીવતા કરો. આવી શ્રીરામની આજ્ઞાથી બ્રહ્મા, મહાદેવ, ઇન્દ્ર વગેરે અમૃતની વૃષ્ટિથી વાંદરાને જીવાડ્યા. તે વખતે જીવતા થયેલા જીવને શોભાવનારા સઘળા વાંદરાએ ઘણીવાર સૂઈને ઉઠેલા હોય તેમ રામને ભેટ્યા. પછી પુષ્પક વિમાનમાં બેસી સ્ત્રી સહિત પ્રસન્ન મુખ કમળવાળા રામે બાજુમાં બેઠેલા વાનરને કહ્યું, હે સુગ્રીવને હનનારા હનુમાન, હે સુગ્રીવ અને હનુમાન, હે તારાના પુત્ર, હે જાંબુવાન, તમે વાનરોની સાથે સઘળું મિત્રનું કામ કર્યું. હવે તમે તે સઘળા વાનરોને અહીંથી રજા આપો અને તમારી આજ્ઞા આપ્યા પછી સઘળાઓએ ઈચ્છા પ્રમાણે જાઓ. જ્યાં જ્યાં વનમાં અમારા ઘણો કાળ જીવનારા વાંદર વસશે ત્યાં ફૂલ અને ફળવાળા વૃક્ષો, મીઠા પાણીવાળી નદીઓ અથવા તો શીતળ સરોવર થશે અને વાનરનો પરાભવ થશે નહીં. માટે સઘળા મારી આજ્ઞાથી જાઓ. આથી રામના સામર્થ્યને લીધે જ્યાં વાનરોની જાત હોય છે ત્યાં વનમાં મીઠા પાણીવાળી નદીઓ તથા સુંદર તળાવ હોય છે. વળી શોભિત ફળવાળા પુષ્પપત્રવાળા મોટા ઝાડ હોય છે. પણ સુખ દુઃખ પાછળના કર્મોથી થાય છે અને નહીં ભોગવેલા કર્મોનો ક્યારેય નાશ થતો જ નથી. આમ વેદની આજ્ઞા છે. શ્રી નારાયણ બોલ્યા પછી તે ઘણી ભૂખ તરસવાળો અતિલોભી વાનર મોટો થયો તથા પીડાવા લાગ્યો. જન્મથી તેના મુખ ઉપર ગરમીથી થયેલી પીડા હતી. અતિવેદના પામવાથી એ વાનર કદી ખાઈ શકવા શક્તિમાન થતો નહીં. પણ તે વાનરપણાની ચપળતાથી વૃક્ષોથી સારા ફળ તોડી મુખની પાસે લઈ વારંવાર તજી દેતો અને વાનર કદીએ પીડાથી એક ઠેકાણે બેસી શકતો નહીં. તે એક ઝાડથી બીજા ઝાડ ઉપર જતા કોઈ વખતે અતિ દુઃખ પામતો વિલાપ કરવા લાગ્યો. પાણીથી જુદા પડેલા માછલાના સરખો ભૂખ અને તરસના દુઃખવાળો અત્યંત પીડા થવાથી રોવા લાગ્યો. તે આવું દુઃખ પૂર્વજન્મમાં કરેલા પાપથી પામ્યો. આમ દુઃખના દિવસો વીતતા પુરુષોત્તમ માસ આવ્યો. વાયુ વગેરેથી પીડા પામેલો તે કોઈ વખતે અંધારિયા પક્ષમાં ગાઢવનમાં ફરતા તૃષા પામેલા કુંડની પાસે જતાં પાણી પી શક્યો નહીં અને જળથી કુંડ ભરેલો છતાં પણ ચપળતાથી ત્યાં ઊંચા ઝાડ ઉપર ચડ્યો. એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર જતાં કુંડની વચમાં તે પડ્યો હતો. બહુ કાળ સુધી ખાધા પીધા વિના શિથિલ ઇન્દ્રિયોથી બૂઢો થયેલો, બળ વિનાનો હોવાથી કુંડના પડખાના ભાગમાં રહ્યો. એ રીતે દસમના દિવસથી શ્રી પુરુષોત્તમ માસમાં કુંડ વિશે દોડતા વાનરના 4 દિવસો ગયા. 5મો દિવસ આવ્યો ત્યારે મધ્યાહન વખતે પ્રાણથી રહિત થતાં તે તીર્થમાં પડ્યો અને પાણીથી ભીંજાયેલ શરીરવાળા તે વાનર અંતઃકરણની મલિનતા માટવાથી તે દેહને તજી અને તરત જ દેવતાઈ આભૂષણોથી શોભિત, કરોડો કામદેવના જેવો સુંદર રત્નમય મુકુટથી શોભિત, સુંદર કુંડળોથી યુક્ત, પીળા વસ્ત્રવાળો, પુણ્યરૂપ સારા રત્નોવાળી કોઠી મેખલાવાળા, બાજુબંધને કડાથી શોભિત અને અતિ સુંદર કેશોથી વીંટાયેલ સુંદર મુખવાળા શરીરને પામ્યો. તે વખતે વૈષ્ણવોએ આશ્રય કરેલું નોબત, મૃદંગ, ઢોલ, વેણું અને વીણાના મધુર નાદવાળું નાચતી દેવોની સ્ત્રીઓથી શોભિત ગાતા ગંધર્વ કિન્નરોવાળું અપૂર્વ વિમાન આવ્યું. તે જોઈને શોભિત શરીરને ઘડનાર ઘણા વાનર ઘણો વિસ્મય પામ્યો કે મોટા પાપોથી મને અતિ પુણ્યવાળાને યોગ્ય એવું વિમાનનું સુખ ક્યાંથી? પછી કોઈ સ્ત્રીએ ચંદ્રના જેવી કાંતિવાળું છત્ર તેની ઉપર ધર્યું. કોઈએ ચામર ઢોળ્યા, કોઈએ અપ્સરાઓ આનંદથી વાંચિત્ર હાથમાં લઈને વગાડવા લાગી. કોઈ તેની સમક્ષ નૃત્ય કરવા લાગી. ગાવા અને વગાડવામાં તત્પર એવી કોઈ હાથમાં ગંગા નદીના જળથી ભરેલી સોનાની ઝારીને ધરી તેની પાસે ઊભી રહી. આવે વૈભવ જોઈ અને તે પુતળાસમ બની ગયો. પુણ્યથી રહિત, પોતે દુષ્ટ બુદ્ધિ છતાં મને આ શું કયા પુણ્યથી મળ્યું? મેં કશું કર્યું નથી. મેં આજ દિન સુધી એવું સારું કામ કર્યું નથી જેથી વિષ્ણુના પદને પામું, એમ વિચારવા લાગ્યું. શ્રી નારાયણ બોલ્યા, આમ પાસે દેવતાઈ વિમાનને જોઈ મોટા સુખના ખજાનાનો તર્ક કરતા વિસ્મય પામેલા ચિત્તવાળા એ વાનરના ઉત્તમ અભિપ્રાયને જાણી વિષ્ણુના દૂતો વાનરને જન્મને તજી પાસે રહેલા તે પ્રત્યે બંને પગે લાગી અને હાથ જોડી વિનય સહિત મધુર સાદે કહેવા લાગ્યા. આ પ્રમાણે શ્રી બૃહદ નારદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મામાં શ્રી નારાયણને નારદના સંવાદ વિશે કંદર્પના આખ્યાનમાં
વાનરને લેવા વિમાન આવ્યું. આ નામનો 28મો અધ્યાય પૂરો થયો. પુરુષોત્તમ ભગવાનની જય.